નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના મજુરા ગેટ વિસ્તારમાં મેટ્રોને અડીને ઊભેલા તિરુપતિ એપાર્ટમેન્ટ ખાલી કરવા નોટિસ. તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકા દ્વારા નોટિસ. તિરુપતિ એપાર્ટમેન્ટનું સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી. 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડી. તિરાડો પડતાં ખાલી કરાવવા નોટિસ આપવામાં આવી. સુરતના મજુરા ગેટ પર મેટ્રો કામગીરીને પગલે 3 બિલ્ડિંગનો સર્વે કરવામાં આવી રહ્યો છે. બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહીવત છે. વર્ષો જૂનું હોવાની સાથે જ કોલમમાં અનેક ભાગોમાં તિરાડો પડી ગઈ છે. સ્થળ તપાસ વેળાએ અનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી. મેટ્રો કામગીરી વેળાએ પાઇપ નાખવાની કામગીરી કરવામાં આવે તો બિલ્ડિંગની સ્થિતિ જોખમ સર્જી શકે છે. લોકોને રહેવા માટે પણ આ બિલ્ડિંગ સુરક્ષિત નથી. જે આપનું નામ અને પાલિકાએ નોટિસ પાઠવી શું છે? હું અહીંનો પ્રમુખ પ્રમોદ પ્રાણલાલ ટેલર. અંદાજિત 41 વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું અને કારભાર સંભાળું છું. અને હાલની પોઝિશનમાં અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે અને તાકીદે ડિમોલિશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે. અમે તુષારભાઈ આર્કિટેક્ટનો અમે કોન્ટેક્ટ કર્યો. એમને અમે અમારી આખી સોસાયટી ચેક કરાવડાવી, બધું કમ્પ્લીટ કરાવ્યું. એમનું કહેવું એવું છે કે ભાઈ આ ઓરલી અમને ચેક કરતાં એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ ઉતારવા લાયક નથી. પણ એકચ્યુઅલી જીએમઆરસીએ આ જગ્યા પર કામ કરવું, હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી. એને માટે આ ધમપછાડા કરી રહ્યા છે. સંપાદનની વાત કરી છે, કેટલા પરિવાર રહે છે અહીં આર્ટિસ્ટ પરિવાર રહે છે અને ચાર દુકાન છે નીચે, જે પોતાનો ધંધો છે, જે એ લોકોની રોજીરોટી છે. અત્યારે હાલની તારીખમાં બેરેક લાગી જવાથી એ ધંધા પણ એ લોકોના બંધ છે.